આજની ધર્મકથા. પ્રણામ. બૌદ્ધિક કથાઓના ચરિત્રોમાં આપણે જઈ રહ્યા છીએ. એવી કથાઓ કે જે કથાઓ પૂર્વભવ અને વર્તમાન ભવ એ બંનેની સરખામણી કરાવી આપણને આપણા પૂર્વભવ, આપણો વર્તમાન અને આપણું ભવિષ્ય એ ત્રણેય વિશે વિચારણા કરવા માટે પ્રેરે. કેટલીક કથાઓ રામાયણને લગતી આપણે વિશલ્યાજીની કથા જોઈ, શત્રુઘ્નજીની પૂર્વભવની કથાઓ એ પણ આપણને પ્રાપ્ત છે. 63 શલાકા પુરુષના સર્ગમાં એ કથા વિશેષપણે આજે આપણે જોઈએ. કથા છે એ ભવની કે જે ભવની અંદરમાં દેશભૂષણ અને કુલભૂષણ એ આચાર્ય ભગવંતો હતા. એ બે આચાર્ય ભગવંતો પધારે છે અયોધ્યામાં. ભગવાન રામ લંકા જીત્યા પછીથી કેટલોક સમય વીતે છે અને એ આ આચાર્ય ભગવંતોને સપરિવાર વંદન કરવા આવે છે અને પૂછે છે કે ભગવંત, મને શત્રુઘ્ન પ્રત્યે અકારણ આટલી બધી પ્રીતિ કેમ રહે છે? પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, શત્રુઘ્નને મથુરા નગરી સાથે આટલો બધો લગાવ કેમ છે? અને પ્રશ્ન નંબર 3, મારા સારથી એવા કૃતાંતવદન એને શત્રુઘ્ન માટે આટલો બધો ભાવ, આટલી બધી લાગણીઓ, આટલી બધી પ્રીતિ કેમ રહે છે? 3 પ્રશ્નો. પ્રશ્નો પૂછવાનું એક બેકગ્રાઉન્ડ પણ હતું. બેકગ્રાઉન્ડ એ હતું કે એ સમયે મથુરા નગરી એ બહુ અજેય ગણાતી હતી અને એ હદ સુધી મથુરાપતિ જે મધુ રાજા હતા એ લોકો માટે ભયનું સ્થાન બનતા હતા કે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ મથુરા સાથે બગાડવાનો પણ વ્યવહાર નહોતો કરતા. એવો ભય. પરાકાષ્ઠાની વાત એ ગણી શકાય કે લક્ષ્મણજી કે જે વાસુદેવ હતા, લક્ષ્મણજીએ પણ મથુરા સાથે યુદ્ધ કરવા માટેની સ્પષ્ટ ના પાડી હતી. એમણે એ દિશામાં ક્યારેય વિચારણા કરી ન હતી, કારણ કે તેઓ એવું માનતા કે આ મધુ રાજા એ એટલા બધા શક્તિશાળી છે અને એટલા બધા વિચક્ષણ છે કે એમની સાથે કરેલું યુદ્ધ એ બહુ મોટો વિનાશ ન કરે. એવું નહીં કે આપણે હારી જ જઈએ કદાચ, પણ ખુવારી બહુ મોટે પક્ષે થાય. એટલે મથુરાને છંછેડવાનું કામ એ સમયે રહેલા એક પણ રાજાઓ એ કરતા ન હતા. પણ તેમ છતાં શત્રુઘ્નને મનમાં દ્રઢ ભાવ થયો. ભગવાન રામ પધાર્યા એ પછી તરત જ એમણે એમની અનુમતિ લઈ અને મથુરા ઉપર હુમલો કર્યો. જે યુદ્ધ લક્ષ્મણજી પણ મુશ્કેલ ગણતા હતા, એ યુદ્ધને શત્રુઘ્નએ કોઈ પણ ભોગે જીત્યું અને મધુ રાજાનો શિરચ્છેદ કર્યો. એ થવાના કારણે શત્રુઘ્ન એ મથુરાના રાજા બન્યા. આ ઘટના આખી બની ગઈ. પણ રામથી માંડીને દરેક વ્યક્તિના મનમાં આ ભાવ હતો કે આવું દુષ્કર કાર્ય કરવાની જરૂર શું લાગી? કે મથુરા પ્રત્યે આટલો બધો લગાવ કે કોઈ પણ ભોગે મથુરા જીતવી છે એવી શત્રુઘ્નને ચાનક લાગી હતી. અને એટલે આ પ્રશ્ન મગજની અંદરમાં ગુમરાયા કરતો હતો અને અત્યારે જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા એટલે શ્રી રામે આ પ્રશ્ન કર્યો. અને હવે દેશભૂષણજી અને કુલભૂષણજી, આ જ્ઞાની ગુરુ ભગવંત એ શ્રી રામની આ જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે વાતો શરૂ કરે છે. એમણે એવું કહ્યું કે શત્રુઘ્નનો આત્મા એ બે વાર મથુરાની અંદરમાં ઉત્પન્ન થયો છે. એ બેમાંથી એક વાર તો એ મથુરાનો રાજા પણ બન્યો છે. એના કારણે મથુરા નગરી પ્રત્યે શત્રુઘ્નને આટલો બધો લગાવ છે. રહી વાત કૃતાંતવદનની, તો એના આત્માએ પૂર્વભવોમાં શત્રુઘ્નની સાથે જ દીક્ષા લીધી હતી, શત્રુઘ્નના આત્માની સાથે. અને બંનેઓ 5મા દેવલોકમાં ભેગા પણ રહ્યા છે.
મિત્રદેવ તરીકે બહુ મોટો કાળ એ બંને એકબીજા સાથે દ્રઢ સ્નેહથી જોડાયેલા રહ્યા છે. વાત સાંભળીને શ્રીરામને આશ્ચર્ય થયું અને એમણે એમ કહ્યું કે સાહેબ, જો આપને વાંધો ન હોય તો અમને આ વૃત્તાંત જે છે એ થોડું વિસ્તારપૂર્વક કહો. શત્રુઘ્ન પણ હાજર હતા, કૃતાંતવદન પણ હાજર હતા અને એ બંનેએ પણ વિનંતી કરી કે સાહેબ, થોડું વિસ્તારપૂર્વક કંઈક અમને પ્રકાશ પાથરો. અને હવે કથાની શરૂઆત કરે છે. શત્રુઘ્ન, તું મથુરામાં શ્રીધર નામના પુરોહિતનો જીવ હતો. એકવાર તું રાજભવનની નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે નગરની મહારાણી લલિતા એણે તને જોયો. મહારાણી હતી એટલે મગજની અંદરમાં કેટલીક તુમાખી, કેટલીક ચાલબાજી, કેટલોક મદ, આ બધું લઈને બેઠી હતી. સાથે સાથેનો એક દોષ હતો કે એ કામથી બહુ પીડિત રહેતી, વાસનાથી. તું તો નગરનો સામાન્ય પુરોહિત હતો અને તેમ છતાં તને જોઈ અને તારા સુંદર રૂપથી એ મોહાઈ ગઈ. સેવકને મોકલીને એણે તને રાજભવનમાં બોલાવ્યો, ઓરડામાં આવ્યો તું, અને એણે તારી પાસે એકાંતમાં ભોગની પ્રાર્થના કરવા માટે. તું પુરોહિતના જીવ તરીકે બહુ પવિત્ર જીવ હતો. આ બધી બાબતોમાં કોઈ પણ પ્રકારે તને નબળો વિકલ્પ આવે એવી શક્યતા જ ન હતી. પણ હજી રાણી વિનંતી કરીએ રાખે અને તું કંઈ ઉત્તર આપે એ પહેલાં જ અચાનક રાજા એ ઓરડામાં આવી ગયા. પેલી રાણી ડરી ગઈ. હવે એની માટે સૌથી મોટું લક્ષ્ય હતું કે પોતાનું જે દુષ્ચરિત્ર છે એને છુપાવે. એટલે એણે શું કર્યું? એને જોર જોરથી ચીસો પાડવાની શરૂ કરી. બચાવો, બચાવો, આ ચોર છે, મારું શિયળ લૂંટવા આવ્યો છે, બચાવો, બચાવો. રાજા દોડતો દોડતો એ ખંડમાં આવ્યો અને એણે તરત જ રાણીની વાત સાંભળી. પુરોહિત કંઈ બોલી જ ન શક્યો અને એનું બોલવા માટેની તક પણ રાજાએ ન આપી, કારણ કે આ રાજાની માનીતી રાણી હતી. અને પેલી રાણીએ તો વાત એટલી બધી સ્ત્રી ચરિત્રની જેમ ઉપસાવી દીધી કે રાજા પણ પૂરેપૂરો કન્વિન્સ થઈ ગયો અને રાજાએ આ પુરોહિતના જીવને ફાંસીની સજા સ્વીકારી લીધી. રાજસેવકો એને વધસ્થાન તરફ લઈ ગયા છે. એ પુરોહિતના મનમાં ગડમથલ ચાલે છે કે હવે હું આમાંથી બહાર કેવી રીતે નીકળું. કોઈ સાંભળવા જ તૈયાર નથી, બોલવાની પણ તક કોઈ નથી આપતું. નગરજનો પણ વિચારે છે કે આ પુરોહિત તો આવો ન હોય, પણ હવે રાજાનો હુકમ છે એટલે આપણે શું કરી શકીએ. મસ્ત મોટું લોક ભેગું થયું છે, જાણે મૃત્યુનો વરઘોડો નીકળી રહ્યો હોય એવી રીતે એને ગધેડા પર બેસાડી અને વધસ્થાન સુધી બધા લઈ જઈ રહ્યા હતા. પેલો પુરોહિત એ સમયે વધસ્થાન પર જતાં જતાં રસ્તામાં એક સાધુ ભગવંતને જુએ છે. એને એમની જે ચર્યાઓ છે એ જોઈ અને આવા સમયે પણ એને મનમાં વિચાર આવ્યો કે ખરેખર જીવન તો નિર્ભય આ લોકોનું છે, કોઈ ભય નથી આ લોકોને. અને એ મનમાં સંકલ્પ કરે છે આ જ ધારામાં આગળ વધતા વધતા કે જો હું આ મુશ્કેલીમાંથી ઉગરી જાઉં તો હું પણ દીક્ષા લઈશ. બહુ વિચારણીય વાતો છે. આપણે ખાલી કલ્પના કરીએ કે મરવા માટે જઈ રહેલો માણસ એક સાધુને જોઈ અને આ રીતની ભાવનાઓમાં ચડી શકે. આપણું મન હંમેશા આપણા લક્ષ્યમાં, આપણી પરિસ્થિતિમાં એટલું બધું રત હોય છે કે એના સિવાયની બીજી પરિસ્થિતિનો વિચાર જ આપણે નથી કરી શકતા, સારી કે ખરાબ. જ્યારે આ મરવા જઈ રહ્યો છે અને એવા સમયે એને સાધુની ચર્યા પસંદ આવે છે. આ જે એની લેશિયાની પવિત્રતા છે, આ જે એની વૈચારિક એની પ્રગાઢતા છે, પવિત્રતા, પુણ્યાઈ જે કણો તે એ અચાનક જાગે છે. અને એક મહાત્મા એ ત્યાં આવી પડે છે અને મહાત્મા તરત જ આવી અને રાજા પાસે જાય છે. કલ્યાણ નામના એ મહાત્મા
એ આવી અને રાજાને કેટલીક વાતો કરે છે કે જેનાથી રાજાને ખ્યાલ આવે છે કે આ તો જ્ઞાની ગુરુ ભગવાન છે. અને પછીથી એ મહાત્મા રાજાને કહે છે કે તે જે પુરોહિતને હમણાં વધસ્થાન તરફ મોકલ્યો છે એ પુરોહિત એ પવિત્ર છે, નિર્દોષ છે. રાજાને તાત્કાલિક વિશ્વાસ બેસી જાય છે અને તરત જ એ પુરોહિતને અભય આપે છે. પુરોહિત મુક્ત થતાં તરત જ પોતાના સંકલ્પને વળગીને પ્રામાણિકતાથી ત્યાંથી દીક્ષા લે છે, ઘોર તપ કરે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એનો એ ભાવ પૂરો થયો. આપણી માટે કેટલાક પ્રશ્નો મૂકતો ગયો. બહુ મહત્વનો પ્રશ્ન. અચાનકથી પેલા મુનિને રાજા પાસે કોણે મોકલ્યા? આપણે આને યોગાનું યોગ તો ન કહી શકીએ, કારણ કે એ મુનિવર કંઈ રાજા પાસે રોજ તો જતા ન હશે, અને જતા હોય તો પણ આવી વાતો તો નહીં જ કરતા હશે. બહુ વિચારણા માંગી લેવું આ વાત છે એવી કે મનમાં કરેલો એક શુભ સંકલ્પ હજી તો એણે જાહેર પણ નથી કર્યો. ચાલો એવું પણ નથી થયું કે એમણે મહાત્માને કીધું કે સાહેબ જો મને બચાવી લો ને તો હું દીક્ષા લઈશ, અને મહાત્માને એમ થાય કે ચાલો આપણે ત્યાં એક શિષ્ય આવતો હોય તો હાલો આપણે આ કાર્ય કરી લઈએ. આવું તો કંઈ છે જ નહીં. એવી કઈ સત્તા છે કે જે સત્તાની આ મનનો સંકલ્પ પુરોહિતનો ખ્યાલ આવ્યો અને એ સત્તાએ પેલા મુનિવરના મનમાં રાજાને પ્રતિબોધવાનો ભાવ જગાવ્યો. બે અજાણ્યા વ્યક્તિઓ, પુરોહિત અને પેલા મુનિવર, એ બંને કઈ રીતે એકબીજાને માટે આવી રીતે ઉપયોગી બન્યા? એવું કયું તત્વ હતું કે જેણે પ્રકૃતિને જગાડ્યું? મીડિયા શું હતું? પેલા પુરોહિતે કયા માધ્યમથી પેલા તત્વને હચમચાવ્યું કે ભાઈ મને બચાવો? પ્રશ્ન એ કદાચ સાહજિક રીતે આપણને જવાબ આપી દે કે પુણ્ય હશે, એ શુભ ભાવનો સંકલ્પ હશે, પણ મુદ્દો આ છે કે એની તાકાત કેટલી છે. અને એ જ સંકલ્પો આપણા જીવનમાં એવી તાકાત ઊભી કરે એવી ઇન્ટેન્સિટીવાળા એવા આપણામાં કેમ નથી થતા? પેલો મરણિયો બન્યો છે કારણ કે મરવાનો છે, નજર સામે મોત દેખાય છે, અને જો એ આર્ત સ્વરે પોતાનો સંકલ્પ દ્રઢ બનાવી શકે તો મોત તો આપણી પણ નજર સામે હોવું જ જોઈએ, કારણ કે ક્યારે આવશે એ તો આપણને પણ ખબર નથી. શત્રુઘ્નનો આ પૂર્વભાવ એ આપણને કેટલીક દ્રઢ સંકલ્પની ધારાની દ્રઢતા વધારવા માટેની પ્રેરણા આપીને જાય છે. દેવલોકમાંથી ફરી પાછા ચેમન પામ્યા અને એ જ મથુરા નગરીમાં ચંદ્રપ્રભ નામના રાજા હતા, એના કુંવર બન્યા. એમનું નામ પડ્યું અચલ. રાજાના સૌથી નાના કુંવર હતા અને એના કારણે એ રાજાને બહુ પ્રિય હતા. ટોટલ 9 ભાઈઓ, એ લોકો 8 મોટા ભાઈઓ હતા, પણ બધા ભાઈઓને એવું લાગતું કે અમારા કરતાં સૌથી વધારે પ્રેમ આ શત્રુઘ્નને મળે છે. આવી પ્રિયતા કેમ ઊભી થઈ? કારણ કે પૂર્વભાવની અંદરમાં તપશ્ચર્યાની સાધના એટલી પ્રબળ હતી કે તપશ્ચર્યાના કારણે એમના અનેક નામકર્મો એ બહુ શુભ રીતે બંધાયા. યશ નામ કર્મ વગેરે, સૌભાગ્ય નામ કર્મ વગેરે. 8 ભાઈઓની ઈર્ષ્યા પ્રગટી. એમને ડર લાગ્યો કે જો આ લોકો આ કુંવર આટલો જ લોકપ્રિય રહેશે તો આ સૌથી નાનો હોવા છતાં રાજ્યની સત્તા તો એને જ મળશે, આપણને કંઈ મળશે જ નહીં. અને આ વિચારધારામાં એ એટલા બધા ક્રૂર થતા ગયા માનસિક રીતે કે અંતે 8 જણાએ મળીને નક્કી કર્યું કે આપણે આ કુંવરને, અચલને મારી નાખીએ. અલગ અલગ રીતે એ પેંતરા રચવા માંડ્યા. એમાં એક દિવસ એ લોકોએ સૌથી છેલ્લો દાવ રમવાનું નક્કી કર્યું. નસીબ જોગે રાજ્યના મંત્રીને ખબર પડી કે આજે આવો દાવ રાત્રે થવાનો છે, એટલે તરત જ અચલને એમણે સમાચાર આપ્યા કે બેટા તું આજે જ, અત્યારે જ, આ જ ક્ષણે રાજ્ય છોડી, બધું જ છોડી અને જંગલમાં ભાગી જા. અચલને મંત્રીની વાત પર વિશ્વાસ હતો. રોતો રોતો એ રાતોરાત ભાગી ગયો. મૂંઝાતો હતો વનની અંદરમાં. વનની કેડીઓ કેવી હોય? તીક્ષ્ણ કાંટાથી ભરેલી. કોઈ દિવસ કાંટામાં ચાલવાનું આવ્યું નહોતું, રાજકુંવર છે એટલે એમાં ચાલતા ચાલતા અચાનક એક અણિયાળો કાંટો
એ એના પગમાં ઊંડે સુધી ખૂંચી ગયો. લોહી નીકળી રાખે. પોતાની શક્તિ નહીં એ કાંટાને કાઢવાની, કારણ કે અણિયાળો હતો ને ઊંડો ખૂંચી ગયેલો. પણ આ અચલનું પુણ્ય જાગ્રત હતું, એનું આયુષ્ય પ્રબળ હતું. એટલે એવા જંગલમાં પણ એક અંક નામનો કઠિયારો એ ત્યાંથી પસાર થતાં થતાં એણે આ રાજકુમારને જોયો. કઠિયારો હતો એટલે બહુ જ ચતુરાઈપૂર્વક એણે એ કાંટાને કાઢી પણ લીધો. પેલાને બહુ સારું લાગ્યું અચલને અને ખૂબ હર્ષ પામ્યો. એટલે આ અચલે અંકને કીધું કે મિત્ર, જ્યારે તું સાંભળે કે મથુરાના સિંહાસન પર અચલ નામનો રાજા બેઠો છે ત્યારે તું મારી પાસે આવજે, હું તને તારા ઉપકારનો બદલો ચોક્કસ વળાવીશ. પોતાના ઉપકારીનું આ ઋણ એ પોતે એને અદા કરવા માટેની આ એક સંકલ્પની ધારા આપે છે. હવે તો ચાલી શકાય છે. એટલે હજી આગળ વધતા ગયા અને અચલ રાજકુમાર કૌશાંબી નગરીમાં પ્રવેશ્યા. એ કૌશાંબી નગરીની અંદરમાં કલાચાર્ય જે ત્યાંના હતા એની પાસે નગરનો રાજા એ ધનુષ્ય કળા શીખી રહ્યો હતો. આ એ દૂરથી જોયું કે આ રાજા પોતે ધનુષ્ય કળા શીખી રહ્યા છે. પોતે તો ઓલરેડી આ બધી જ વિદ્યાઓમાં પારંગત હતા. એટલે એણે ત્યાં જઈ અને પોતાનું ચાતુર્ય બતાવવા માટે કલાચાર્યને વિનંતી કરી કે મારામાં કેટલીક વિદ્યા હું પણ શીખ્યો છું, જો આપને વાંધો ન હોય તો મને અનુમતિ આપો તો હું કેટલીક મારી વિદ્યાનું આપને પ્રદર્શન કરાવડાવું. અનુમતિ મળી. ભાગ્ય પ્રબળ થયું હોય, પુણ્ય પ્રબળ થયું હોય ત્યારે બધું જ અનુકૂળ થતું જાય. પેલા કલાચાર્યએ એમને અનુમતિ આપી અને આ ધનુષ્ય હાથમાં લીધું અને ચાતુર્ય બતાવ્યું. પેલો ઇન્દ્રદત્ત રાજા સ્તબ્ધ થઈ જાય એવું એ ધનુષ્ય કલાનું ચાતુર્ય. અને એટલો બધો એની પર મોહાઈ ગયો, એનીથી આવર્જિત થઈ ગયો કે એને રાજમહેલમાં લઈ ગયો. એટલું જ નહીં, એણે પોતાની કુંવરી દત્તા, રાજકુંવરી એ દત્તા સાથે એનું વ્યભિચાર કર્યું. પુણ્ય કેવા ખેલ ખેલાવે છે જુઓ. રાતોરાત રાજમહેલ છોડીને ભાગનારો માણસ, જંગલમાં નિસહાય દશામાં મૃત્યુના આરે પડેલો માણસ, જ્યારે આજે એનું પુણ્ય જાગ્યું ત્યારે અચાનકથી કૌશાંબી નગરીનો જમાઈ બની ગયો. રાજાએ વ્યભિચાર કર્યું અને પુષ્કળ ધન આપ્યું. હવે પુણ્યનો સમય આવી ગયો એટલે હવે પછી તો કંઈ અટકવાનું હતું નહીં. પુણ્ય ધીરે ધીરે બળવાન થતું ગયું. એને વિશાળ સૈન્ય એકત્રિત કર્યું, પોતે કેટલાક દેશો પર વિજય મેળવ્યો અને પછી જે એનું લક્ષ્ય હતું મથુરા, એ મથુરા ઉપર એને હુમલો કર્યો. 8 ભાઈઓ ભેગા મળી અને આ જે યુદ્ધ કર્યું હતું જેણે, એની સામે પડ્યા. કોઈ ઓળખી નથી શકતું, કારણ કે બધાને તો એમ જ છે કે આ તો મરી ગયો છે. સમાચાર એવી રીતે જ ફેલાવવામાં આવેલા. 8 ભાઈઓની સાથે એકલ પંડે આ અચલ લડી રહ્યો છે. આ બાજુ મંત્રીએ અચલને જોયો અને તાત્કાલિક રાજા ચંદ્રપ્રભાને સમાચાર આપ્યા. ચંદ્રપ્રભ રાજા એ વિશાળ સેના સાથે ત્યાં આવ્યા અને તરત જ એમણે એ લાડકા પુત્રને મહોત્સવપૂર્વક સ્વીકાર્યો, નગર પ્રવેશ કરાવડાવ્યો અને 8 ભાઈઓને દેશ નિકાલ આપી અને આ અચલનો રાજ્યાભિષેક કર્યો. થોડો પોઝ લઈએ અને વિચારીએ પરિસ્થિતિઓ બદલાવાના કારણો શું. રિવીલ કારણો, પુણ્ય પાપને સાઈડ પર રાખી દઈએ. રિવીલ કોઈ કારણ છે સ્પષ્ટ દેખાય એવું નજર સામે. થોડાક સમય પહેલાં જે ભાગી ગયો હતો પોતાનો જીવ બચાવવા જે નગરમાંથી, આજે મહોત્સવપૂર્વક એને રાજા બનાવાય છે. એક્ઝેક્ટલી થાય છે શું? કોઈ ફોર્સ, કોઈ પરિબળ તો હોવું જ જોઈશે. ગોખેલો જવાબ વસ્તુ અલગ છે કે પુણ્ય છે, પણ એની અનુભૂતિ કેટલી છે આપણને, એ પુણ્ય નામના તત્વ ઉપરની શ્રદ્ધા કેટલી છે. જો ખરેખર આ કથાઓમાં આપણે સમજીએ છીએ કે તો પુણ્ય હતું અને થઈ ગયું, તો જ્યારે આપણું કામ થાય છે અથવા આપણું કામ નથી થતું ત્યારે આપણને આ પુણ્ય તત્વની શ્રદ્ધા એ કેમ ઉપસ્થિત નથી થતી? ત્યારે આપણને આર્ત ધ્યાન કેમ થાય છે? બીજાઓની કથામાં જો આપણે સહજ રીતે સ્વીકારી લઈએ કે હા ભાઈ પુણ્ય જાગૃત થઈ ગયો ને થઈ ગયું, તો એવા સમયે આપણે જ્યારે કોઈ આડી પરિસ્થિતિમાં આવ્યા ત્યારે કેમ સાહજિક રીતે સ્વીકારી નથી શકતા કે પુણ્ય સૂઈ ગયું છે ભાઈ?
ત્યારે કોઈની ઉપર દોષારોપણ કરવાનું મન કેમ થાય? ત્યારે કોઈના કારણે આપણે હેરાન થયા આવું વિચારવાનું મન કેમ થાય? પુણ્ય તત્વની જાણકારી હોવી એ વસ્તુ અલગ છે અને પુણ્ય તત્વની શ્રદ્ધા હોવી એ વસ્તુ અલગ છે. આપણે બધા પોપટિયા જ્ઞાનવાળા છે કે જે ફક્ત જાણકારી રાખીએ છીએ, બધા શબ્દો આપણને બોલતા આવડી ગયા છે, પણ એની મૂળભૂત શ્રદ્ધાઓ ઊંડાણપૂર્વકની એને આપણે આપણા જીવનમાં કેળવી જ નથી. એટલે થાય છે કેવું કે આવડે છે બધું જ અને છતાંય હેરાન થવામાં આપણે કંઈ બાકી નથી રાખતા. જે જ્ઞાન આપણને કામમાં ન આવે ખરા સમયે આપણને, એ જ્ઞાન શા કામનું? અબજો રૂપિયા હોય અને છતાં દરિદ્રની જેમ રહેવું પડે તો એ પૈસો શા કામનો? એવી રીતે આપણે અત્યાર સુધી જે સાંભળ્યું પ્રવચનોના માધ્યમે, સત્સંગોના માધ્યમે, એ જો ખરા સમયે આપણા ચિત્તને પ્રસન્નતા ન આપી શકીએ, શાંત ન રાખી શકીએ, તો એ શું કામનું? પ્રોબ્લેમ એનામાં નથી, પ્રોબ્લેમ એ જે શ્રવણ કર્યું એના પ્રત્યેના આપણા અપ્રોચમાં છે. અહીંયા આ વાત છે. પેલા શત્રુઘ્નનો જીવ એ કેવી જબરદસ્ત પુણ્ય લઈને આવ્યો હતો. રાજ્યાભિષેક થયો, 8 ભાઈઓને દેશ નિકાલ કરવાની વાત આવી હતી અને એ સમયે આ શત્રુઘ્નનો જે જીવ છે અચલ, એ પોતાના પિતા રાજાને એક વિનંતી કરે છે. લાયકાતો કેવી રીતે બને છે એની વાતો સમજવા આવતીકાલે આપણે ફરીથી મળશું. પણ ત્યાં સુધી વિચારીએ કે પુણ્ય અને પાપ નામના તત્વો ઉપર આપણી શ્રદ્ધા કેટલી છે, જાણકારીની શ્રદ્ધા કેટલી છે. બસ આવું કંઈક આપણા જીવનમાં અનુભૂતિના સ્તર પર આવે એવી મંગલ કામના સાથે જીના કંઈ પણ બોલાય તો ઈચ્છા મિત્રો જય